એ તો હરિજન ઉપર રામ છે કહું છું 84 ના દૈવના રે. એ તો હરિજન ઉપર રામ છે કહું છું 84 ના જીવન. કોઈના ઉપર હેત ના. અને ભગત બળદ કે એ હવે આવી ગયા આપણા ઘેર. ખરી વાત. એક જગ્યાએ માવજીભાઈ ગયો, એક ભાઈ કે એક મહાત્માના ઘેર છે. તો અમે તો ઘેર જાય તો બાઈ બાર પહેલો મળ્યા. તો મહાત્મા ક્યાં ગયા છે? એ તો કે બાર કોમ ગયા. હવે ઘરમાં હુઈ રહેલા. તમે જુઓ એટલે સવા મહારાજ કે છે હરિજન ઉપર હેત ના. આ 84 જવા પછી આગળ એ વહેલો ઉઠે વ્યવહાર ના કામ મારે. વહેલો અરે ગપ્પા મારવામાં ફરે આખું ગામ ચીન કહું છું 84 ના જીવન રે. ગપ્પા મારવામાં ફરે આખું ગામ ચીન કહું છું 84 ના જીવન. કોઈ ગુજરી ગયું હોય હગુવાલું તો વહેલો ઉઠીને જાય. ક્યાંક ભજનમાં જવાનું હોય તો ના ના હું નહીં આવું, મારાથી નથી આવું, મારે ફલાણી જગ્યાએ કામ છે, આમ જવાનું. આખા ગામમાં કેટલાક સરકારી અધિક નોકરો છે ને રિટાયર થયેલા. સવારે ઉઠે કોકની દુકાન ખુલે ને તો પેપર જઈને વાંચવા બે. પેલો છે ને આ રોજ આવે ને પેપર હંતાડે. પેલા પેલે 8 વાગે ના નોક તો 9 વાગે લાવજે. ખરી વાત. આવું પણ જીવન લોકોનું હોય છે. વ્યવહારના કામો વહેલો ઉઠે, ભજનમાં જવાનું કે ના હાડકો દુખે છે. બોલો આ 84 જાય કે બીજે કહેવાય? સવા મહારાજ કહેજો આ મારું કહેવું નથી, બાપુએ કીધું. તો એ વેર રાખે વૈરાગીથી દિલ મારે. વેર રાખે વૈરાગી એ તાજે કુંઠ થઈને મુક્તિ નું ઠામ ચિંત કહું છું 84 ના જીવન રે. ચિહ્ન કહું છું 84 ના જીવન. આ કોઈક સંત સાધુ ને ભાળ્યો ને હમણાં આપણા ઘેર આવશે. બહાર બેઠો હોય ચોગનમાં તો અંદર જતો થાય. એના ઉપર હેત છે. ભજનમાં જવું હોય તો હેત ના આવે. તમે તો બહુ જબરદસ્ત ભાગશાળી છો અને મારા આપને વંદન છે કે તમને ભજન ઉપર ભાવ છે. બધા ભાઈઓ બહેનો બધા આવો છો. સમજણ પડી હોય એટલે પડે, પણ ભજનમાં તો જવાનું. લાભ થવાનો, નુકસાન કાંઈ થવાનું. सत्संगत ने संत मिलन अंत समय को नाम. तुलसी आ जीव को 3 छोर विश्राम. बीजे क्यों शांति नहीं रहवानी. भजन सत्संग वगर शांति नहीं रहवानी. अने मन ने वश करवू होय तो सत्संग वगर मन सुधरे ने. सत्संग में जावू पड़शे. तो आगळ ए मुखे मीठो ने अंतर आपदारे. मुखे मीठो ने अंतर आपदारे. મળે શેરીએ તો કરે સીતારામ ચિંત કહું છું 84 ના જીવન. મળે શેરીએ તો કરે સીતારામ ચિંત કહું છું 84 ના જીવન. શેરી મળી ગયો કોકડી જગ્યા ક્યાં જાય? સીતારામ. આ પરણી જવાની જગ્યા નથી અને હોમા મળી ગયા છે. કરવું શું?
કોનજીભાઈ, એક વખત હું પાલનપુર દીકરાના ઘરે ઓટલા પર બેઠેલો, હવે 11નો દિવસ, અને ત્યાંથી એક મહાત્મા નીકળ્યા, સીતારામ સીતારામ. બાપુ ને આપણે સીતારામ. હું થોડો ડેલા બહાર જઈ કીધું, બાપુ સીતારામ. કે સીતારામ બચ્ચા. મેં કીધું, બાપુ આ ઘરે આવશો કે? હા. મારા મને 11 બાપુને ચા પીવડાવું અને 2-5 રૂપિયા ભેટ. 11 સાધુ આપણે ત્યાંથી નીકળ્યા. મેં તો બોકડા પર બેઠો હતો ને મેં કીધું, બાપુ પધારો. બેહી ગયા. મોગીબેન, અમારે થોડી સત્સંગની વાત. પાણી પીવું નથી, બેહી જાય. અરે વચ્ચે પછી છે ને બાપુ બેઠા એટલે અમારે ભગવાન સંબંધી વાત નીકળી. આ ભગવાન ક્યાં રહેતો હશે? मैंने कहा तुम क्या जानते हैं संसारी लोग, हाँ ये तो साधुओं का काम है, ये तुम कुछ इसके बारे में तुम कुछ जाने नहीं. जो हाँ बापू ये बात अच्छी है, हम कुछ नहीं जानते. मैं धीरे धीरे कीधु, बापू चा पियो छे? हाँ पीता हूँ. वहू ने कीधु 2 कप चा बनाई लाओ. ये तो बेचारा ટીપોઈ લાઈન 2 કપ ચા 10 મિનિટમાં આવી ગઈ. બાપુ તો વળ ગયા ચા ને પીવા. मैं कहूँ, बापू ठहरो, तुम जरा ठहरो. हम संसारी लोगों का ये चमत्कार है. हम यहाँ से खड़े नहीं हुए, चा आ गई, बोलने से चा आ गई. आप तो साधु लोग, योगी लोग हैं, नाश्ता मंगवा दो तुम. अरे मन के तू कैसा भगत है? मैंने कहा तू कैसा भगत है? हम कहाँ से मंगाता? तू मैं कहाँ उभो थयो छुं અહીંથી અને ચા આવી ગઈ કે નહીં? આ અમારો ગૃહસ્થીઓનો ચમત્કાર છે, ગૃહસ્થાશ્રમનો ચમત્કાર ને. तुम तो साधु हो, मंगवा दो. अरे કે मैं तो चकली बना देता हूँ. अरे કીધું, બાપુ તમને માણસ બનાવતો આવડે છે? ચકલી બનાવો, પાસે બનાવીને ચકલી. બાપુ આથી બહુ માથાકૂટ કરવી. 10 રૂપિયા આલી ચા, બાપુ પીઓ. હવે કારણ સાધુ હાથે બહુ મગજમારી કરવી. આપણને વાનગી આવી ગઈ, બખારમાં શું છે ખબર પડી ગઈ. એટલે શેરી મળે સીતારામ. સવા મહારાજ આગળ શું કહે છે? એ જૂઠું બોલીને સમજાવે સંતને રે, જૂઠું બોલીને સમજાવે સંતને. આજ આવત પણ નડ્યું મને કામ ચિંત, કહું છું 84 ના જીવના. આજ આવત પણ નડ્યું મને કામ ચિંત, કહું છું 84 ના જીવના. રોજ ભજનમાં જાતો હોય ને માધુરમ મહારાજ આમંત્રણ આલ્યું, સવારે મળી જાય. એવું જબરજસ્ત કોમ આવી ગયું કે મારાથી ન કરે. મારો તો ભાવ કેટલો બધો હતો. હવે કેટલો હતો એ તો ગુરુ મહારાજ જોણે. આવું જૂઠું બોલે, સંતના આગળ જૂઠું બોલે. હવે ઓને આ 84 માં જવાનો અધિકારી નહીં તો કોણ? સવા મહારાજ શું કે છે? એ ભેદુ દેખી મૂરખા ફરે ભાગતો રે, ભેદુ દેખી મૂરખા ફરે ભાગતો રે. આળ નાખીને તજે એ મુકામ ચિંત, કહું છું 84 ના જીવના. આળ નાખીને તજે એ મુકામ ચિંત, કહું છું 84 ના જીવના. એના ભેદની વાત આપણે જાણતા હોઈએ ને તો આપણને ભણ, તો કુલક્ષણ એનું આપણે જાણતા હોઈએ ને તો આ ઉઠું આપણા માથે આળ નાખે. કોણે કોણે આવું કર્યું? ઉઠું આપણને ધમકાવ. સવા મહારાજ કહે છે આપણા માથે આળ નાખે. આ તો તમે હતા નો થયું.
લેવા દેવા વગરનું વળગાડ. છેલ્લે સવા મહારાજ શું કે છે? એ દાસનો દાસ સવો રે વિનવે રે, દાસનો દાસ સવો રે વિનવે રે, દો જાખીને મેળવવા છે દામ ચીન, કહું છું 84 ના જીવના રે, દો જાખીને મેળવવા છે દામ ચીન, કહું છું 84 ના જીવના. પૈસા માટે જ ફરતો હોય, આપણાથી સંબંધ રાખે તો પૈસો માટે, મેળ આવી જાય ને તો તમને ખાલી કરી. મેળ આપવો જોઈએ કે આજે મેળ પડે એવો છે. સવા મહારાજે આ 84મો કયો જીવ જવાનો છે એના લક્ષણ વર્ણવ્યા. હવે મોક્ષ માર્ગમાં કોણ જશે એનો લક્ષણ બતાવ્યા બાપુએ. તો એ મોક્ષ વર્તે ના માનવીને ઓળખો, મોક્ષ વર્તે ના રે ચરણ સેવો ને કહું એનો ચિહ્ન, મોક્ષ વર્તે ના માનવીને ઓળખો, ચરણ સેવાનો કહું એના પુણ્ય, મોક્ષ વર્તે ના માનવીને ઓળખો. મોક્ષમાં કોણ છે? એની મુક્તિ કોની થવાની? તો ચરણ સેવાનું જેને ભાવ હોય, ચરણ નામ વચન. આ અંગૂઠો પૂજન કરીએ ને એ તો શાસ્ત્રની પદ્ધતિ છે. અંગૂઠો રોજ પીને પોણી પીએ ને વચન ના મોને તો ચરણામૃત રોજ લે અને વચન ના મોને તો. આ તો ગુરુજી એક દાડો ફૂટા હતા. હવે વૃદ્ધાવસ્થા ગુરુની, તો ગુરુને બિચારાને થાક લાગ્યો. તો ચેલો બાજુમાં બેઠેલો કે મને શરીર બહુ દુખે છે, મારા ઉપર ચડજે. બાપુ ઊંધા ઉર્યા ને કે ઉપર ચડ. પેલો કે બાપુ તમારા ઉપર પગ મુકાય મારા, તમારા ઉપર મારા પગ મુકાય? ગુરુ કે મૂર્ખા, મારી જીભોન ઉપર મૂક્યો ને હું મૂકવા તને વાંધો. ખરી વાત કે મારી જીભોન ઉપર મૂક્યો ને અહીં મૂકવા તને વાંધો શું છે? બોલો આવવાનું કલ્યાણ થાય કોઈ દાડો? ના થાય ને. સવા મહારાજ આવવાનો વર્ણન કરે. ચરણ સેવાનો જેનો ચિહ્ન, જે વચન માનવાને લાયક હોય. તો આગળ એ નૂર મુખ કમળ પરમાવે નહીં રે, નૂર મુખ કમળ પરમાવે નહીં રે, આખા ઘરનો હશે એક રાગ, મોક્ષ વર્તે ના માનવીને ઓળખો, આખા ઘરનો હશે એક રાગ, મોક્ષ વર્તે ના માનવીને ઓળખો. સવા મહારાજ બિલકુલ સાદી ભાષામાં કહ્યું છે, કોઈ અઘરી ભાષા છે નહીં. તો કોઈને ભાળીને એના હરખ આપો. મુખ કેવું હોય? દિવેલ પીધા જેવું મોઢું હોય. હવારના પરમાં જો એનું મોઢું જો તો આખો દાડો ખાવાનું ના મળે. વાત આથી હસતું મુખ હોય. બાપુ કહે છે નૂર મુખ કમળ પરમાં આવે, આખા ઘરનો એક રાગ. માધુરામ મહારાજ ના ઘેર છે ને, જુઓ ને બહુ બધા આરતી ઉતારવા આવ્યા. ખરું કે નહીં? વચન પાલક છે ને. આવું જ્યાં હોય એ મોક્ષમાં જવાનું સવા મહારાજ નું કહેવું છે. અને વાત સાચી છે વનજીભાઈ. ઘણી વખતે કેટલાક માણસો મારી પાસે ભજનની તારીખ લેવા આવે કે બાપુ અમારે ભજન રાખવું છે. રાખો, લ્યો આ તારીખ. અને 4 દડકડી ફોન આવે કે બાપુ સંજોગ બરોબર નથી. મને ખબર પડે કે હોમ મિનિસ્ટર ના પાડી. પૂછ્યા વગર તારીખ લઈ જાય. મને ખબર, મેં કહ્યું હા બરોબર.
લાગજીભાઈ કે બરોબર સંજોગ નથી, મને ખબર પડતી કે ગેર બ્રેક વાગી. એટલે આ ભજનમાં આવવું હોય હું એનો ઘણો અરગ હોય, પણ પેલો કદી ના પાડે શું કરું? પરિવારના દીકરાઓ ના પાડે, વહુઓ ના પાડે તો બંધ થઈ જવું પડે કે નહીં? બીજી કબીર સાહેબ ને દ્રષ્ટાંત બીજું યાદ આવ્યું મને. કબીર સાહેબ બેઠા હતા ને એક ભાઈ આવ્યો દોડતો દોડતો કે બાપુ મારે તમને ગુરુ કરવા છે. એટલે મને ગુરુ કરવા છે કે હા બાપુ તમે મારા ગુરુ થઈ જાઓ. કે બેસ થોડી વાર. એને બેહાડ્યો તો વણતા હતા. ખરા બપોર હતા કોનજીભાઈ. અને ઘરવાળાને બૂમ પાડી કે સાંભળો છો, મારે તાર ગૂંચવાનો છે, દીવો લઈને આવો. ખરા બપોર ઘરવાળાનો ઓર્ડર કર્યો બાપુએ. પેલા બા તો બિચારો આજ્ઞાંકિત હતો ને, દીવો કરીને આમ આટલો રાખીને, પવન આવતો હતો ને આટલો રાખીને લાઈન ઉભો રહ્યો. થોડી વાર ઉભો રહ્યો કે જાઓ, નીકળી ગયો. બેન કશું બોલ્યા વગર જતો ને. પેલા ભગત નથી આ બાપુ હા ગોડા જેવા છે. ખરા બપોરે કશું તાર પૂછવાનું નથી, કશું થયું નથી. અને આ બચારા માતાજીને શુક્ર કરીને માતાજીએ ગોડા જેવો તરત લઈને આવી ગયો. બીજી હતું કે ખરા બપોર ચેનજી મહારાજ કે બાપુ તમે તો આવું કહો છો, પણ મારા ઘરવાળા તો કે ખરા બપોરે ભાળતા નથી. કે તમે તો આટલા બધી જ બોલ્યા, અમારા ઘરવાળો તો એમ કે ખરા બપોરે ભાળતા નથી. પેલા ચેલો બોલ્યો બાબુ કોઈ ગૂંચવાનું નહીં, કશું નહીં, તમે આ શુક્ર દીવો મંગાયો કે તારા માટે. બાપુ શું કે છે? તારા માટે. તું મને ગુરુ કરવા આવ્યો છે ને. આવા ઘરમાં ધર્મ પત્ની હોય તો ભક્તિ ઓર ને કે જતો રહે છે. બોલો છે કોઈ ભક્તિ કોઈ જેવો તેવું કોમ છે? આટલો ખર્ચો કરવો અને ઘેરથી બ્રેક વાગે તો. એટલે ઘરમાં આવા કયા ઘર પત્ની હોય તો ભક્તિ વરો અને કે જતા રહો. તારા બદલે આ બધું કર્યું કે મારે કોઈ જરૂર નથી. ચોક ફોનગીમાં છે નથી. સદગુરુ મહારાજ કી. તમે સર્ટિફિકેટ આપ્યું એ રાઈટ સર્ટિફિકેટ આપ્યું. વાહ વાહ. એ પુત્ર વચન પિતાના પાળશે રે. પુત્ર વચન પિતાના પાળશે રે. એ નારી નરને કરે નમસ્કાર. એ મોક્ષ વર્તી ના માનવીને ઓળખો. નારી નરને કરે છે નમસ્કાર. મોક્ષ વર્તી ના માનવીને ઓળખો. આપણે જોયું ને હમણાં જ જોયું ને આપણે અહીં પૂજન કર્યું, ત્યાં માતાજીનું પૂજન કર્યું, નર નારીનું પણ પૂજન થયું. આ ભક્તિનું હું કહું છું કે સવા મહારાજ કે સવારામ બાપુ કે છે ને નારી નરને કરે નમસ્કાર. જે ઘરમાં નર નારી સવારે ઉઠીને નમસ્કાર કરે ત્યાં ભક્તિ રહેવાની. ભક્તિ એ કોઈ પોપાભાઈ નું રાજ છે? હા, એ જ્યાં તો ઠેરે જ નહીં. હમણાં એક પંગલા વાળાને ઘેર ઉઠ્યો શ્રીમંત માણસ. મંજીભાઈ એ માણસ છે ને, હું ભજન બોલું તો ઉભો થઈને નાચવા મળ્યો. મેં ત્યાં કીધું કે આ ભક્તિ ને લક્ષ્મી બે ભેગી રહે નહીં. ભક્તિ ને લક્ષ્મી બે ભેગી રહે એ કોઈ જગ્યાએ. અંજીભાઈ અમારે ત્યાં પાલનપુરના ધારાસભ્ય હતા AK પટેલ, એમનું નામ અમૃતભાઈ કાળીદાસ પટેલ. બહુ શ્રીમંત માણસ, પૈસાદાર તો મિનિસ્ટર થયા તો લાલ બત્તી ગાડી. પણ હીરાભાઈ એની ગાડીમાં કરતાલો રાખ. જો આવી મંડળી બેઠી હોય ને તો ગાડી પેલા ડ્રાઈવરને કે ઉભી રાખો, તારે હુઈ રહ્યો તો હુઈ જા.
કરતાલ લઈને નાચવાઈ જાય. મિનિસ્ટર ફકીરી ગાય ને તમે, આપણા બાપુને એમને બહુ પ્રેમ હતો. ફકીરી ગાય આપણે ખુશ થઈ જઈએ. મિનિસ્ટર સાહેબ, આ ભક્તિ ને લક્ષ્મી એમનો દેહ છૂટી ગયો. ભક્તિ ને લક્ષ્મી કોઈ કોઈ જગ્યાએ ભેગી રહી. ભક્તિ હોય લક્ષ્મી હોય જ નહીં. માતાજી રહી લાજ કાઢવાનો ધંધો ના હતો, પણ કોઈ કોઈ જગ્યાએ રે. અહીંયા સવા મહારાજાનો પૂરા નારી નરને કરે નમસ્કાર, એકાબીજાને હાર કરે, એકાબીજાને પૂજન કરે. આવું કોઈ કોઈ જગ્યાએ હોય છે, બધી જગ્યાએ હોય તો એ મોક્ષ વર્તે ના માનવીને ઓળખો રે. મોક્ષ વર્તે નામ રે. તર્ક વિદ્યા ત્યાં તલભાર મળે નહીં રે. તર્ક વિદ્યા ત્યાં તલભાર મળે નહીં રે. શાંત વર્તેમાં ચાલે સારા ધાર. મોક્ષ વર્તે ના માનવીને ઓળખો રે. મોક્ષ વર્તે ના માનવીને ઓળખો. પંજભાઈ હમણાં અમારે ત્યાં, હું મારો વખાણ નથી કરતો, પણ મને કોકની સર્ટિફિકેટ આવી. હમણાં બધા બારીબાણાને કલર કરાયો આશ્રમમાં. તો છેલ્લા દાડે પેલો ભાઈ ચંદ્રકોન છે ને, તો મને આઈને પગે લાગ્યો. મને કે મહારાજ, આ 28 વર્ષથી આ કલરનું કામ કરું છું. મોટા મોટા મઠાધીશોને ત્યાં મેં કામ કર્યું. કોઈને પગે નથી લાગ્યો, આ તમને લાગ્યો. કીધું મારામાં શું બાળ્યું? તે આપણને થાય તો ખરું ને, કેવું શું બાળ્યું? કે મઠાધીશોને ત્યાં જઈએ, મહંત તમને પાણી પાવા આવે કે તમે તો અમને બીજા માળે પાણી પાવા આવો. મેં કીધું હું મઠાધીશ છું જ નહીં. નિરાંતના અધિકારી જે બન્યા હોય, નિરાંતનો જે અધિકારી હોય એનામાં 5 લક્ષણ જોઈએ. પેલો છોકરો બેહી ગયો, એના બધા નોકરો ને 6 જણા બેઠા. ક્યાં બાપજી બોલો, શું કેવું છે? કે હું હમણાં હાલત સરીપડામાં કે વીર મહારાજના મંદિરમાં, પણ પેલો બાવો કે ઉઠે જ નહીં. અમે પગે લાગવા જઈએ તો હાથે લોબો નાખે. મેં કીધું અહીં મઠાધીશ કોઈ છે જ નહીં. અમારા તો ગુરુ સૌથી શ્રેષ્ઠ છે. અમે તો બધા એના સેવક છીએ. અને નિરાંતનો અધિકારી બને તો એનામાં 5 લક્ષણ જોઈએ. છોકરા બેહી ગયા પકડો. મેં કીધું એક તો એ સેવક હોવો છે. કોઈ પણ સંપ્રદાયનો અધિકારી સેવક હોવો છે. એને સેવા કરતા આવડવી. એક દાડો હીરાભાઈ એક ગાડી આવી. આમાં શું સત્સંગમાં પોતાનો અનુભવ પણ વખાણ નથી કરતો મારા, એ તો સદગુરુનો પ્રતાપ છે. પણ એક ગાડી આવી. ગાડીમાંથી ગિરીશભાઈ પટેલ નામના એક વ્યક્તિ ઉતર્યા. કોઈ હતું નહીં આશ્રમમાં, હું એકલો. આવો આવો કે બાપુ મને ઓળખ્યો? ગિરીશભાઈ આમ ચહેરાથી ખબર છે પણ નામ ભૂલી ગયો છું, ઘણો સમય થયો. કે હું ગિરીશભાઈ પટેલ છું, પાલનપુર હરિહર ચા ભંડાર છે ને એનો માલિક છું. આવો આવો ગિરીશભાઈ આવો, બેઠા. કે આશ્રમમાં કોઈ નથી? કીધું ના, હું બરાબર નહીં લાગતો. મેં પાણી આપ્યું. તમે પાણી પાવશો? કીધું કેમ? મારું પાણી નહીં ભાવે? કોઈ છે નહીં બીજું. પાણી પાયું. પછી મેં કીધું બેસો. કે માતાજી નથી? કીધું ના, હું એકલો જ છું આજે. તો આપણે ચા પીએ. હું નાઈને ઉઠ્યો છું તો મારે ચા પીવી છે ને, આપણે 2 ચા પીએ. તે કે હું બનાવું. તમે બનાવો. અંદર ખાંડ ક્યાં પડી છે, ચા ક્યાં પડ્યો છે, દૂધ ક્યાં છે, તમને ખબર છે? મને પૂછવા આવશો. એના કરતા મને બનાવવા દો. અને મને આવડે છે કે નહીં તો જુઓ. તો એ તો બેઠા.
માધુભાઈ આ બેનો રસોઈ બનાવે ને અને આપણે બનાવીએ એમાં ફરક. એ લોકો કરકસર કરે, ખરું ને? એકલા દૂધની ચા કોનજીભાઈ મેં બનાવી, આદુ બાજુ નોખી અને કપ મોટો એકલા દૂધની, અને ઠંડી સીઝન હતી, ઠંડી. મેં તો આલી એ તો મને ના આલી આખો કપ પી ગયા. પીધા ત્યાં સુધી બોલ્યો નહીં હું. ચા પી રહ્યા. કીધું ગિરીશભાઈ ચા કેવી બની? અરે કે બાપુ મારી જિંદગીમાં મારા ઘેર આવી કદી ચા પીધી નથી. મેં કીધું મને શાબાશ છે, મને ચા બનાવતો આવડે. નક્કી થયું, સર્ટિફિકેટ આલ્યું. કીધું હવે તમે અત્યારે કોઈ આપવાનું નથી, મારે જમવાનું છે, આપણે ભાખરી શાક બનાવી. મને કે તમને આવડતું જ હશે, રહેવા દો. પછી એને ફોન લીધો હાથમાં. ફોન લઈને કોને ફોન કરો છો? કે મારી ગાડીમાં મારો નોકર બેઠો છે. એને પેલો બિચારાને બોલાવ્યો તો આપણે ચા ના પાઈ દો. કે એનું શું કામ છે? કે અલા એ કિલોનો 2 ચાનો પેકેટ લેતા. એમ કિલોનો 2 ચાનો પેકેટ લેતા. મોગી બેન 2 કિલો ચા, એક કપમાં 2 કિલો ચા આવી. બોલો તમે જુઓ તો. જો બેન ને ખબર છે, 1 કિલો ચા જો પાઈએ તો 2 કિલો, અરે 1 કપ ચા પાઈએ તો 2 કિલો ચા. તમે આનાથી સેવાનો ચમત્કાર કેટલો જોઈએ. ભગવદ ગીતામાં 4થા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે લખ્યું સાહેબ કે હે અર્જુન, તું સેવા દ્વારા આબાદી પ્રાપ્ત કરીશ, પણ જે આબાદી આવે ને એને વેચવાની નહીં, વહેંચવાની. વેચવાની સેવા દ્વારા આવે તો ખરા, પેટ આવે, પણ એને વેચવાની, વહેંચવાની. સાચી વાત. એટલે નિરાંતનો અધિકારી સેવક જોઈએ. બીજું એ પૂજારી જોઈએ. એને પૂજા કરતો પણ આવડવી ને. કઈ એવડા મોટા આશ્રમમાં પૂજારી રાખવો પડે તો 10,000 પગાર માંગે. ક્યાંથી લઈને આવવો? બેનો બેહો ભાઈ, તમે પ્રસાદ લઈને જાજો, આ મારા ગોડા ખાતું છે, હું પૂરું કરું. પછી નિરાંતનો અધિકારી ચોકીદાર. ચોકીદાર રાખવો પડે ને. અમે 2 સેવક, અમે 2 પૂજારી, અમે 2 ચોકીદાર. પછી શીલવંત પુરુષ છે. ત્યાં તો કેવી બહેનો, કેવા ભાઈઓ આવે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, જેનું બદલાય નહીં વર્તમાન. શીલવાન માણસ જોઈએ. અને 5મું એ જ્ઞાની જોઈએ. અહીંથી તમે ચા પીવા આવો, કોઈ ખાવા આવે આપણા ઘરે, 2 સત્સંગની વાત, કોઈ જ્ઞાનની વાત સાંભળવા, આ લક્ષણ એનામાં જોઈએ. આવો પુરુષ ચાલે. સવા મહારાજ પણ આ વાત કરી કે એવો પુરુષ જોઈએ. હે પર આત્મ દેખીને દિલ પોહરે રે, પર આત્મ દેખીને દિલ પોહરે રે. એનાથી ખાલકમાં કોઈ સાથે ખાર મોક્ષ વર્તે ના, માનવીને ઓળખો રે. મોક્ષ વર્તે ના, માનવીને ઓળખો. સાધુ દેખીને સામો દોડે શેરીએ રે. સાધુ દેખીને સામો દોડે શેરીએ રે. નમે બુઢા જવાન ને બાળ મોક્ષ કરતી માનવીને ઓળખો. બધાને નમસ્કાર. કોઈ મોટો માણસ આવે તો જ કરે એવું નહીં, બધાને હાથ જોડે. આવી વ્યક્તિ એ મોક્ષમાં જવાની છે. એ આણ દેખી ને હરે પધારે નહીં રે. આણ દેખી ને હરે પધારે નહીં રે. કોમ
કોમળ ગાત્ર ને કયામાં નહીં કાળ મોક્ષ કરતી ના માનવીને ઓળખો. કદાચ દુઃખ આવી જાય તો ભજનમાં જવાનું થોડું બંધ થાય. દુઃખ તો આવી જાય ને, માણસ છે, આપણા જીવનમાં સુખ દુઃખ આવવાનું, પણ ભક્તિ થોડી છૂટે. અને ભક્તિ છૂટે તો સમજવું કે આમાં કોઈ ભાળ્યું, હા એ મોક્ષમાં નહીં જાય. સુખ દુઃખ તો બધાને આવવાનું આવે જ. તો એ ઊંચા સાદે બીજાને બોલે નહીં રે, ઊંચા સાદે બીજાને બોલે નહીં રે, ચાલે ભૂમિ તો દેશે નહીં ભાર મોક્ષ કરતી ના માનવીને ઓળખો. ચાલે ભૂમિ તો દે નહીં ભાર મોક્ષ ના માનવીને ઓળખો. સદગુરુ ના પ્રતાપે સવો કહે રે, સદગુરુ ના પ્રતાપે સવો કહે રે, તેનો ધન્ય અવનિમાં અવતાર મોક્ષ વર્તી ના માનવીને ઓળખો. સદગુરુ મહારાજ આવા પુરુષો આ પૃથ્વીમાં વંદન ને લાયક છે, ધન્યવાદ છે એમ સવા મહારાજ કહે છે. હવે ટાઈમ થયો છે તો આટલું બોલી આ પ્રસાદ આવ્યો. હે ના પ્રસાદ તમારો? હા, તમે થાળ બોલતા હોય બોલો, તમે થાળ બોલતા હોય બોલો. મારા વાલમાં ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો વેલા વેલા આવો મારા વાલમાં. ગામને પસવાળે મારી ઝૂંપડી, ગામને પસવાળે મારી ઝૂંપડી, આંગળીયામાં તુલસી કેરા છોડજો વેલા વેલા આવો મારા વાલમાં. લીધેલી એ ઘણી યાદ રાખજો, લીધેલી એ ઘણી યાદ રાખજો. ભૂલે સુકેલા તાતા બીજે ઘેર જો વેલા વેલા આવો મારા વાલમાં. ગરીબ ઘરનો લેવાને પર સાદ જો ખાચેથી ખાડીને રાજો ખીસડો, ખાચેથી ખાડીને રાજો ખીસડો, ઉપર રેડ્યા તલના તાજા તેલ જો
ફરી વાર માંગજો શરમાશો તો તમને મારા સામજો વેલા વેલા આવો મારા વાલમાં ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો દાળ રે જમનાની જારી ભરી લાવ્યા અચમન કરો સુંદર તમે સામજો વેલા વેલા આવો મારા વાલમાં ગરીબ ઘરનો લેવાને પર સાધજો પાંદરે મંગાવું નાગર વેલના પાંદરે મંગાવું નાગર વેલના મુકવાસ કરો ને સુંદર સામે સામજો વેલા વેલા આવો મારા વાલમાં ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો બાઈ રે કરમણની અટલી વિનતી બાઈ રે કરમણની અટલી વિનતી તેરો અમને સંત ચરણમાં વાસ દો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં સતગુરુ ભગવાન